નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું રેલવેમાં ભરતી આવેલી છે તે અંગેની, જેમાં આરઆરબી ભારતીય રેલવેમાં ભરતી રહેશે. ટેકનિશિયન માટે કુલ જગ્યા 3144 જગ્યા પર ઓનલાઈન આવેદન કરવાનું રહેશે અને જેમાં છેલ્લી તારીખ 8 એપ્રિલ 2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો, જેથી આવનાર તમામ ભરતી અંગેની માહિતી અને પ્રાઇવેટ જોબ પણ તમને આ ચેનલ પર જોવા મળી જશે. રેલવે વિભાગમાં કુલ જગ્યામાં વાત કરીએ તો ટોટલ 9144 જગ્યાઓ ખાલી જગ્યા પર જાહેરાત કરવામાં આવેલી છે. જેમની શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો ધોરણ 10 પાસ અને આઈટીઆઈ હોવું અને ડિપ્લોમા અને બીએસસી અને ભારતીય રેલવે વિભાગ અરજી કરવા માટે જુદી જુદી લાયકાત માટે અરજીઓ મંગાવવામાં આવી છે અને વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તમારે વાંચી લેવાની રહેશે. ઉંમર મર્યાદામાં વાત કરીએ તો ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 36 વર્ષ. અરજી ફીમાં વાત કરીએ તો જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 500 અને એસસી એસટી અને સ્ત્રી માટે 250 રૂપિયા ચલણ તમારે ભરવાનું રહેશે. એના પછી પસંદગી કરવામાં આવશે તો સીબીટી લેખિત પરીક્ષા, દસ્તાવેજની ચકાસણી અને તબીબી પરીક્ષામાંથી તમારે પસાર થવાનું રહેશે. જેમાં પગાર ધોરણમાં વાત કરીએ તો ટેકનિશિયલ ગ્રેડ 1 માટે 29,200, ટેકનિશિયલ ગ્રેડ 3 માટે 19,900 અને ભારતીય રેલવે વિભાગમાં બે અલગ ગ્રેડ મુજબ 19,900 થી 29,200 એમ શરૂઆત પગાર રહેશે. ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, બેંક પાસબુક, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા અને આઈટીઆઈ માર્કશીટ અને અન્ય જરૂરી પુરાવા તમારી પાસે હોવા જરૂરી છે. તમારે ફોર્મ ભરવા માટે તમને વિડીયો નીચે લિંક આપી દઈશ, તેના પર ક્લિક કરીને તમે સીધી માહિતી અને ઓનલાઈન તમારું એપ્લિકેશન કરી શકો છો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.